જય માતાજી મિત્રો આ વિડીયો જોતો પહેલા એક વાત સમજી લો, આ કોઈ ભાવુક વાર્તા નથી. આ છે એક સવાલ જે રોજ હજારો દિવ્યાંગોના મનમાં ઊભો થાય છે કે આજે હું પોતે ક્યાં સુધી જઈ શકીશ. દવાખાને જવું હોય, કામે જવું હોય કે ફક્ત ઘરની બહાર કેમ ના એક ફેરો મારવો હોય, દરેક પગલા પહેલા બીજાની મંજૂરી લેવી પડે છે મિત્રો. અને સૌથી મોટું દુઃખ છે, આ હકીકતને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે દિવ્યાંગો માટે એક ખાસ યોજના શરૂ કરી છે. હા, આ યોજના હેઠળ 8,000 દિવ્યાંગ ભાઈ બહેનોને ઇલેક્ટ્રિક ટ્રાયસિકલ અથવા ઇલેક્ટ્રિક વ્હીલચેર આપવામાં આવશે. ઇલેક્ટ્રિક ટ્રાયસિકલ બેટરીથી ચાલે છે, રસ્તા પર સરળ ચાલે છે અને રોજિંદા કામ, નોકરી અને સ્વાવલંબન માટે ખૂબ મદદરૂપ થાય છે. આ કોઈ સહાનુભૂતિ નથી, આ આત્મવિશ્વાસ પાછો આપવાની એક તક છે. જો તમને આવી સાચી માહિતી કામની લાગી હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો જરૂરથી શેર કરો, કારણ કે તમારો એક શેર કોઈની આખી જિંદગી બદલી શકે છે મિત્રો. ધન્યવાદ.